નારોલ અસલાલી હાઈવે પર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આગની ઘટનાનું જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ગાડીઓ દ્વારા ઘટના પર પહોંચી આગને કાબૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ થતાં બંને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે પ્રકારની કામગીરી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે જે છે પાણીના ફુવારા પણ મારવામાં આવ્યા હતા. પાણીના ફુવારા મારતા આગ પર કાબૂ કરવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયા નથી તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગ તો ઘટના સ્થળે પહોંચી, પરંતુ સ્થાનિક પોલીસ સહિત ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ફાયર વિભાગ દ્વારા આ આગ પર કાબૂ મેળવવામાં સફળ બન્યા. આગ એટલી મોટી હતી કે સમગ્ર ગાડી બળીને ખાખ થઈ ગઈ છે.